માર્ચ આ તારીખ આવે ને એટલે અમેરિકન લોકશાહીના એક એવા શિલ્પકારને યાદ કરવાનો સમય આવી જાય છે જેમણે આખા દેશનો પાયો નાખ્યો હતો. તો ચાલો આજે આપણે જેમ્સ મેડિસનને ખાલી એક રાષ્ટ્રપતિ તરીકે નહીં પણ એક રાષ્ટ્રના મુખ્ય ઘડવૈયા તરીકે ઓળખીએ. લોકો એમને એક ખાસ નામથી ઓળખે છે, બંધારણના પિતા. અને આ કોઈ ખાલી ઉપનામ નથી હો, આ એમના એ મહાન કામનું સન્માન છે જેણે અમેરિકાના ભવિષ્યનો નકશો તૈયાર કર્યો. સાચું કહું તો આ એક જ શીર્ષક એમની આખી કહાણી કહી દે છે. તો સવાલ એ થાય કે આટલા મોટા શિલ્પકાર બન્યા કઈ રીતે? એમની શરૂઆત ક્યાંથી થઈ? ચાલો એમના જીવનના એ શરૂઆતના વર્ષોમાં જઈએ, જ્યાં એમણે પોતાના જીવનના સૌથી મોટા કામ માટે જરૂરી ઓજારો ભેગા કર્યા હતા. તો એમનો જન્મ થયો હતો 16 માર્ચ 1751ના રોજ વર્જિનિયામાં. અને હા, એટલે તો આજે આપણે એમની વાત કરી રહ્યા છીએ. કહેવાય છે કે તેઓ બાળપણથી જ ભણવામાં ખૂબ તેજ અને વિચારશીલ હતા. હવે જુઓ, એમને રાજકારણ, કાયદો અને ઇતિહાસમાં જે રસ હતો એ ખાલી ટાઈમપાસ નહોતો, એ તો એમને તૈયારી હતી. જાણે કોઈ શિલ્પકાર પોતાની છીણી હથોડી તૈયાર કરતો હોય ને, બસ એવો જ. આ જ વિષયો આગળ જતા એમના સૌથી મોટા હથિયાર બન્યા. બસ આ જ તૈયારી સાથે મેડિસન એમના જીવનના સૌથી મોટા કામ તરફ આગળ વધ્યા, બંધારણનો મુસદ્દો તૈયાર કરવો. આ એક એવી બ્લુપ્રિન્ટ હતી જેના પર આખા દેશનું ભવિષ્ય ટકેલું હતું. પર એક મિનિટ, સવાલ એ છે કે અમેરિકાને આવી કોઈ નવી બ્લુપ્રિન્ટની જરૂર જ કેમ પડી? એ સમયે બધું બરાબર નહોતું ચાલી રહ્યું? પરિસ્થિતિ એવી તો શું હતી? જુઓ, અહીંયા તફાવત સાવ સ્પષ્ટ છે. એક બાજુ બંધારણ પહેલાંની હાલત, એકદમ અવ્યવસ્થિત સિસ્ટમ, અધિકારોનું કોઈ ઠેકાણું નહીં અને ચારે બાજુ રાજકીય અસ્થિરતા. અને બીજી બાજુ એમનું વિઝન શું હતું? એક મજબૂત, વ્યવસ્થિત સરકાર જ્યાં દરેક નાગરિકના અધિકાર સુરક્ષિત હોય. તો આટલું મોટું કામ એમણે કર્યું કેવી રીતે? જુઓ, આ કોઈ જાદુ નહોતો. એમનો અભિગમ એકદમ વ્યવસ્થિત હતો, એકદમ એક આર્કિટેક્ટ જેવો. પહેલાં તો ઊંડો અભ્યાસ અને પૂરી તૈયારી કરી, પછી જે મુખ્ય સિદ્ધાંતો હતા એ રજૂ કર્યા, એ પછી નાગરિક અધિકારો માટે જોરદાર હિમાયત કરી, અને છેલ્લે બધાને સાથે રાખીને અંતિમ બ્લુપ્રિન્ટ તૈયાર કરી. તો દેશની બ્લુપ્રિન્ટ તો તૈયાર થઈ ગઈ, પણ હવે એ ઘરને ચલાવવાની જવાબદારી પણ લેવાની હતી, જેમણે પોતે બનાવવામાં મદદ કરી હતી. હવે શરૂ થાય છે મેડિસનનો એક નવો અધ્યાય, એક શિલ્પકારથી એક નેતા સુધીનો. અને એ બન્યા અમેરિકાના ચોથા રાષ્ટ્રપતિ. આ એમના જીવનનો એક નવો પડાવ હતો, નવી જવાબદારીઓ સાથે. એમનો કાર્યકાળ 1809માં શરૂ થયો અને 1817 સુધી ચાલ્યો. આ વર્ષો સહેલા નહોતા. દેશ સામે ઘણા મોટા પડકારો હતા, પણ એમણે હંમેશા શાંતિ અને સમજદારીથી કામ લીધું. અને એમનો મુખ્ય ધ્યેય એ જ હતો કે લોકશાહીની વ્યવસ્થા વધારે ને વધારે મજબૂત બને. તો મેડિસનનું કામ અને એમના સિદ્ધાંતો, એનો વારસો આજે પણ કેમ આટલો જીવંત છે? એમણે એવું તો શું બનાવ્યું જે આજે પણ ટકી રહ્યું છે? જો આપણે એમના કામનો સાર કાઢીએ તો આ 4 પાયાના સિદ્ધાંતો સામે આવે છે. લોકશાહી મૂલ્યો, દરેક વ્યક્તિની સ્વતંત્રતા, દેશમાં રાજનૈતિક સ્થિરતા અને સૌથી ઉપર કાયદાનું શાસન. આ જે પાયા છે જેના પર આજે પણ અમેરિકા ઊભું છે. એમના આખા જીવનમાંથી આપણને શું શીખવા મળે છે? એ જ કે જ્ઞાન, વિચારશક્તિ અને સચ્ચાઈ દ્વારા કોઈ પણ વ્યક્તિ સમાજ અને દેશ માટે મોટું યોગદાન આપી શકે છે. એમની તાકાત કોઈ તલવારમાં નથી, પણ એમના જ્ઞાન અને વિચારોમાં હતી. અને અંતમાં એક સવાલ જે વિચારવા જેવો છે. 200 વર્ષ કરતાં પણ વધારે સમય પહેલાં મેડિસને જે બ્લુપ્રિન્ટ તૈયાર કરી હતી, જે માળખું બનાવ્યું હતું, એ આજે આપણા રોજિંદા જીવનને, આપણા અધિકારોને અને આપણા સમાજને કઈ રીતે અસર કરે છે? આ સવાલનો જવાબ જ આપણને એમના વારસાનું સાચું મૂલ્ય સમજાવશે.